જો અહીંયાથી આપણે રાઈટ સાઈડ લેવાનું છે આઈસર, એટલે સીધો આવી જશે એક્સપ્રેસના ટોલ પ્લાઝા ઉપર। અને અત્યારે આપણે એક્સપ્રેસનું ટોલ પ્લાઝા ક્રોસ કરીએ છીએ, તો આ ટોલ ક્રોસ કરી અને કન્ટિન્યુ તો ભાઈ અહીંયાથી આપણે ગાડી લઈ લેવાની છે ખાલી સાઈડ। હેલો તો મિત્રો, ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય મેરડીમાં। જોવા આપણે ગાડી ભરાઈ ત્યાં સુધી આપણે સુઈ ગયા હતા ને અત્યારે આપણું આઈસર પણ ભરાઈ ગયું। તો હવે અહીંયાથી નીકળીએ આપણે। જો હું તમને રસ્તો બતાવું કેવા રસ્તામાં આપણે આઈસર ખાલી કરવા આવ્યા હતા। એકદમ શોર્ટ રસ્તો છે અને અહીંયા આપણે ગાડી ખાલી કરીને અહીંયાથી જ ભરીને નીકળ્યા। જોઈ લો આ ટાવર, અહીંયા આપણું આઈસર ખાલી થઈ ગયું હતું અને અહીંયાથી પાછું રિટર્ન ભરી દીધું। માલમાં કંઈ છે નહીં, ખાલી 20 પાઇપો છે, 2 સેનેટિંગ છે, તે રીતનું થોડું ઘણું માલ છે 1.5 ટન જેવો, પણ આપણે રિટર્નનું ભાડું પૂરું મળી જાય એટલે વાંધો ના। આ સરકારી માલ હતો, BSNL મતલબ સરકારી ગણાય। તો જો આ રીતના રસ્તા છે, આ કાચા જોઈ લો, આ ફિક્સ જગ્યા। હવે ગાડી નીકળી, જુઓ કાચ ક્યાં આવે છે। રસ્તામાં ગાડું કાઢ્યું છે તો જઈએ હવે પેલા હાઈવે ઉપર। તો ભાઈ હવે કંઈક પ્રાથમિક શાળા આવી છે, સરી પાણી કે સરી પાણી, અને આ બાજુના લોકો મિત્રો હજી પણ સાદા મકાનોમાં જ રહેશે વધુ પડતા, ક્યાંક ક્યાંક મોટા છે, બાકી તો નાના મકાનો જ છે, જૂના મકાનો વધારે છે આ બાજુ। જોઈ લો મિત્રો, આવા મકાનો છે આ બાજુ। નાના મકાનો આવા જ છે બધા આ બાજુ। આ બાજુ મિત્રો આઈસર નીકળે તો પણ લોકોને નવાઈ લાગે કે અહીંયા આઈસર આવી। તો ભાઈ જુઓ, આપણે ગાડી ખાલી કરીને આવતા રહ્યા નસવાડી, અહીંયાથી આપણે ખાલી સાઈડ લેવાની છે। અને મિત્રો આ બાવલું શેનું છે કોઈ ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો। એમનું નામ મને ખબર છે પણ હું ભૂલી ગયો છું, એટલે મગજમાં નથી આવતું। મને ખબર હોય તો જણાવજો। નસવાડીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે। અને મિત્રો આ નસવાડી જિલ્લો લાગે અને છોટાઉદેપુર જિલ્લો લાગે, સોરી, અને નસવાડી તાલુકો લાગે છે। છોટાઉદેપુર જિલ્લાનો તાલુકો છે નસવાડી। તો અત્યારે નસવાડી ક્રોસ કરીએ છીએ આપણે, જોઈ શકો છો નસવાડી। તો ભાઈ અહીંયાથી આપણે ગાડી લઈ લેવાની છે ખાલી સાઈડ, અને આ ડ્રાઈવર સાઈડમાં રસ્તો જાય કે ત્યાં જાય મને નથી ખબર, કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો। કેમ કે આપણે નસવાડી બાજુ બહુ આવવાનું નથી હોતું એટલે આપણને ખ્યાલ નથી કે કઈ બાજુ જાય રસ્તો। તો હવે કન્ટિન્યુ ચાલે રહીએ। તો ભાઈ અકોના ચેકપોસ્ટ ક્રોસ કરીએ છીએ આપણે, દેવલિયા પાર કરીને અકોના ચેકપોસ્ટ કરીને આવ્યું હતું નામ, એ ક્રોસ કરીને નીકળી ગયા। નસવાડી બસ સ્ટેન્ડ લખેલું આવે છે, અકોના ચેકપોસ્ટ હતી, દેવલિયા 10 કિલોમીટર છે, ત્યાંથી આપણે રાઈટ સાઈડ લેવાની છે, પછી ત્યાંથી આપણે કન્ટિન્યુ ચાલે જઈએ। તો મિત્રો જુઓ, ફાઇનલી અત્યારે આપણે પહોંચી આવ્યા અને અહીંયાથી આપણે લઈ લેવાની છે રાઈટ સાઈડમાં, એટલે આપણે જશું બરોડા બાજુ। આ સીધો રસ્તો જતો રહ્યો આપણે સરદાર સરોવર ડેમ બાજુ, સ્ટેચ્યુ ઓફ યુનિટી બાજુ, અને આપણે અહીંયાથી લઈ લેવાની છે ડ્રાઈવર સાઈડ, દેવલિયા ચોકડી છે આ, અહીંયાથી રાઈટ સાઈડ લઈ લઈશું આપણે। દેવલિયા ચોકડી ક્રોસ કરીએ છીએ ભાઈ, આ વ્યૂ આવે છે દેવલિયા ચોકડીનો।
હવે આપણે કન્ટિન્યુ ચાલે જ જઈશું. તો ભાઈ જુઓ અત્યારે તિલકવાડા ક્રોસ કરી લીધું, કન્ટિન્યુ ચાલે જઈએ છીએ. ડભોઈ હજી 30 કિલોમીટર બાકી બતાવે છે, કન્ટિન્યુ ચાલે જઈએ. તો ભાઈ જુઓ અત્યારે આપણે ડભોઈમાં એન્ટર કરી લીધું આઈસર. હવે અહીંયાથી ડભોઈ ક્રોસ કરી લઈએ. આ બેરીકેટ લગાવ્યા ત્યાંથી આગળ આવશે ડભોઈ. ભાઈ ડભોઈથી બરોડા 32 કિલોમીટર જ છે, વધારે નથી. આ બેરીકેટ આવી ગયા, અહીંયાથી ડભોઈ ક્રોસ કરીએ. હવે ડભોઈ બીએપીએસ સંસ્થાની હોસ્પિટલ હતી. તો ફાઇનલી મિત્રો જુઓ કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવે કપુરાઈ ચોકડી, અને અહીંયાથી બ્રિજ નીચે થઈ અને લઈ લઈએ રાઈટ સાઈડ. જો અહીંયાથી આપણે રાઈટ સાઈડ લેવાનું છે આઈસર, એટલે સીધો આવી જશે આપણો નેશનલ હાઈવે નંબર 8. તો ફાઇનલી મિત્રો જુઓ આપણે આવી ગયા નેશનલ હાઈવે નંબર 8 ઉપર કપુરાઈ ચોકડીથી, અને હવે અહીંયાથી કન્ટિન્યુ આપણે ચાલે જ જવાનું છે. તો જોઈ લો નેશનલ હાઈવે નંબર 8નો નજારો. અને મિત્રો તમારા બધાની કમેન્ટ આવે છે, તો હું બધાની કમેન્ટ ધ્યાન રાખી વ્યવસ્થિત શાંતિથી વાંચું છું. તો કોઈ મિત્રો એવું ખોટું ના લગાડતા કે ભાઈ અમે અલ્પેશને કમેન્ટ કરીએ છીએ અને આ ભાઈ વાંચતો નથી, એવું ના લગાડતા. હું દરેકની કમેન્ટ વાંચું છું શાંતિથી, શું લખે છે શું કહેશે બધું જ વાંચું છું. તો દરેકની કમેન્ટ હું બિલકુલ વાંચું છું અને મને મજા આવે છે, સારું લાગે છે. કરતા રહે છે બધા. અને જો આપણે હાઈવે ઉપર કન્ટિન્યુ ચાલે જવાના છીએ, અને આપણે જમવાનું પણ હજી બાકી છે મિત્રો. તો જમવાનું બહુ ઈચ્છા ભૂખ જેવું છે ને, એટલે આપણે આણંદ જઈને જમીશું. તો પહેલાં એક્સપ્રેસ આખો બહાર કરી આણંદ બહાર કાઢી આગળ એક હોટલ છે ત્યાં જમવાની ગણતરી કરી છે. તો કન્ટિન્યુ ચાલે જઈએ. તો ભાઈ અત્યારે આપણે આજવાવાળો બ્રિજ ચડીએ છીએ. આ બ્રિજ ન ચડીએ નીચે લઈ લઈએ તો આજવા જતું રહેવાય. 15 કિલોમીટર અંદર પડે બરોડા સિટીમાં આજવા, એટલે આને આજવાવાળો બ્રિજ કહેવાય. એ આજવાવાળો બ્રિજ ચડીએ છીએ આપણે, અને આજવાવાળો બ્રિજ ચડી કન્ટિન્યુ ચાલે જઈશું. અને એક્સપ્રેસ ટોલ નાકા પહેલાં ક્યાંક ચા પાણી કરશું, અને પછી આપણે આણંદ જઈને જમીશું. તો ભાઈ જુઓ ફાઇનલી અત્યારે આપણે આવી જઈએ એક્સપ્રેસના ટોલ પ્લાઝા ઉપર, અને અત્યારે આપણે એક્સપ્રેસનું ટોલ પ્લાઝા ક્રોસ કરીએ છીએ. તો આ ટોલ ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલે જઈશું. અહીંયા લાઈન ઓછી છે, આ લાઈનમાં લઈ લઈએ. ટોલ તો જુઓ તમે ઉપર રૂમ બનાવી મિત્રો, આમ જુઓ રાજાના રાજમહેલ જેવું હોય એવું લાગે, આમ રાજાનો કિલ્લો હોય ને એવું, કંઈ ના ઘટે એવું. પબ્લિકના પૈસે બનાવવાનું એટલે થોડું મોરું બનાવવાનું હોય. તો મિત્રો આ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે. અહીંયાથી ખાલી સાઈડ લઈ લો એટલે દિલ્હી મુંબઈ વાળો એક્સપ્રેસ આવી જાય. અહીંયા તો નવું એટલે આમાંથી ચાલુ નથી થયો, ફરી બાજુથી જવું પડે છે. અને અત્યારે બપોરનો ટાઈમ છે એટલે જુઓ એક્સપ્રેસ પણ ખાલી છે. અત્યારે એટલો બધો ટ્રાફિક નથી એક્સપ્રેસ ઉપર. તો કંઈ નહીં, આપણે કન્ટિન્યુ ચાલે જઈશું. તો મિત્રો જુઓ અહીંયાથી આપણે આ એક્સપ્રેસને છોડી દઈશું, અને અહીંયાથી આપણે લઈ લેવાની છે ખાલી સાઈડ, એટલે આપણે સીધા નીકળી જઈશું આણંદ. એટલે આપણે આણંદ બહાર કાઢી લઈએ, કેમ કે અમદાવાદ નથી જવાનું. આપણે જવાનું છે અસલાલી, અને આ રસ્તો નીકળે અમદાવાદ. તો ત્યાંથી આપણે 7 કિલોમીટર પાછું આવવું પડે, એટલે આણંદ થઈને આપણે સીધા નીકળી જઈએ. અને આપણે જમવાનું પણ મિત્રો હજી બાકી છે. આપણે જમવાનો પ્રોગ્રામ કર્યો છે આપણે આણંદ બહાર નીકળીને. જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે હવે. તો અમે બહાર જઈને જમી લઈએ પહેલાં હોટેલે,
તો પેલા ટોલ કપાઈ અને કન્ટિન્યુ વધે આગળ. તો મિત્રો જુઓ આપણે આણંદ ક્રોસ કરી લીધું અને હવે હાઈવે ઉપર ચાલે જઈએ છીએ નેશનલ હાઈવે નંબર 8 ઉપર. અને આગળ હોટલ આવે છે તો ત્યાં આગળ પહેલાં જમી લઈએ અને જમીને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો અને જે કોઈને જમવું હોય આવી જજો જમવા માટે. યુસુફભાઈ, વિજયભાઈ, બકુલભાઈ. તો ભાઈ આપણે મસ્ત 1 નંબર દાળ બાટી જમી લીધી અને હવે અહીંયાથી કન્ટિન્યુ કરીએ ગાડી. હવે સીધા આપણે જશું આપણા પાર્કિંગમાં, કેમ કે ત્યાં ગાડી ખાલી કરવાની છે. એ લોકોએ એવું કીધું કે ગાડીમાં માલ રહેવા દો, તમે ભરવા આવો એ દિવસે ખાલી કરવાની છે. એટલે કાલે ઓર્ડર હશે તો કાલે ભરવા આવો તો કાલે ખાલી કરી દઈશું. એટલે અત્યારે ખાલી કરવાની ના પાડી એમને. તો આપણે સીધા ચાલે જઈએ પાર્કિંગ બાજુ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. આગળની જર્ની સ્ટાર્ટ કરીએ હવે. આપણે જમીને નીકળ્યા પહેલાં કન્ટિન્યુ ચાલ્યા જ જઈએ છીએ નેશનલ હાઈવે નંબર 8 ઉપર, જોઈ શકો છો. અને આપણે મિત્રો અહીંયાથી જે ગાડી આપણે પાર્કિંગમાં મૂકવાની છે એ હજી અહીંયાથી દૂર છે 7-8 કિલોમીટર. તો આપણે જઈએ પાર્કિંગમાં, ગાડી ત્યાં રાખી દેવાની છે. પછી ખાલી તો કાલે જ કરશે, જ્યાં ભરવા જવાનું થશે એ દિવસે કરશે ખાલી. એટલે અહીંયા આગળ ડાયવર્ઝન આપ્યું છે તો ડાયવર્ઝન ક્રોસ કરી હાઈવે ઉપર સીધા ચાલે જઈએ. અને મિત્રો આપણે એ પાર્કિંગમાં ગાડી રાખી, કાલે ક્યાંની ટ્રીપ આવે છે ખબર નથી, તો પાર્કિંગમાં ગાડી રાખીને પછી જતા રહીશું ઘરે. તો એ સાથે આપણે આ વિડીયોને પણ અહીંયા પૂરો કરીએ. મળશું બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.